કેસર પિસ્તા પેંડા બનાવવા માટે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી, 1 ગ્લાસ જેટલું દૂધ અને 2 કપ જેટલો મિલ્ક પાવડર લઈશું। ગેસને ચાલુ કર્યા વિના પહેલાં સરસ રીતે મિક્સ કરી લેવું, પછી એને ગેસ પર મૂકવું। હવે એમાં કેસરવાળું દૂધ ઉમેરવું। બધું સરસ રીતે મિક્સ કરીને થોડું થીક થવા આવે ત્યારે એમાં ફૂડ કલર ઉમેરવો। હવે મિશ્રણ એકદમ ઘટ્ટ થાય અને પેન છોડવા લાગે ત્યાં સુધી એને કૂક કરવું। હવે મિશ્રણને બહાર કાઢી ઠંડુ કરી લેવું। હવે મિક્સર જારમાં અડધો કપ જેટલી ખાંડ અને 2 થી 3 એલચીને ગ્રાઇન્ડ કરીને એને પેંડાના મિશ્રણમાં ચાળી લેવી। હવે ખાંડ અને પેંડાના મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈને આ રીતે પેંડા તૈયાર કરી લેવા। પેંડા બનાવીને તૈયાર કરી લીધા છે। એના ઉપર આપણે ગાર્નિશિંગ માટે પિસ્તાની કતરણ રાખીશું। તમે પણ આ સરળ રીતે એકવાર કેસર પિસ્તા પેંડા બનાવીને જરૂર ટ્રાય કરો। કેસર પિસ્તા પેંડા બનાવવા માટે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી, 1 ગ્લાસ જેટલું દૂધ અને 2 કપ જેટલો મિલ્ક પાવડર લઈશું। ગેસને ચાલુ કર્યા વિના પહેલાં સરસ રીતે મિક્સ કરી લેવું, પછી એને ગેસ પર મૂકવું। હવે એમાં કેસરવાળું દૂધ ઉમેરવું। બધું સરસ રીતે મિક્સ કરીને થોડું થીક થવા આવે ત્યારે એમાં ફૂડ કલર ઉમેરવો। હવે મિશ્રણ એકદમ ઘટ્ટ થાય અને પેન છોડવા લાગે ત્યાં સુધી એને કૂક કરવું। હવે મિશ્રણને બહાર કાઢી ઠંડુ કરી લેવું। હવે મિક્સર જારમાં અડધો કપ જેટલી ખાંડ અને 2 થી 3 એલચીને ગ્રાઇન્ડ કરીને એને પેંડાના મિશ્રણમાં ચાળી લેવી। હવે ખાંડ અને પેંડાના મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈને આ રીતે પેંડા તૈયાર કરી લેવા। પેંડા બનાવીને તૈયાર કરી લીધા છે। એના ઉપર આપણે ગાર્નિશિંગ માટે પિસ્તાની કતરણ રાખીશું। તમે પણ આ સરળ રીતે એકવાર કેસર પિસ્તા પેંડા બનાવીને જરૂર ટ્રાય કરો।